તો હેલો મિત્રો, કેમ છો તમે બધા? અને આજે તો ભાઈ બહુ જ ઠંડી છે, કડકડાટ. અને આજે હું મોડો ઉઠ્યો તો થોડો અડધો કલાક જેવો. હવે આપણે જઈ રહ્યા છીએ રનિંગ માટે ઇસ્કોને. આપણે ત્યાં જઈને તમને મળીએ તો વધારે એક્સરસાઇઝ ન રનિંગ કરવી પડશે, કારણ કે ઠંડી નીકાળવી પડશે ને એટલા માટે. મિત્રો આપણે હવે ઘરે જઈ રહ્યા છીએ. વર્કઆઉટ અને રનિંગ પૂરી થઈ ગઈ. તો બહુ વધારે ઠંડી છે, તો તે એટલી બધી નહીં લાગે. 100,000 પગ નહીં જોરદાર આવે. અને આ છેલ્લો દિવસ આપણી બોલિંગ પ્રેક્ટિસનો. પછી કાલ આપણે જઈશું અમદાવાદ, ત્યાં ટ્રાયલ આપવા. ત્યાંનો બ્લોગ બનાવશું જો તમતારા. અમદાવાદ ટ્રાયલ આપવા જવાનું ત્યાંનો. ચાલો હવે ઘરે જઈને મળીએ. તો હેલો મિત્રો, આપણે મસ્ત ફ્રેશ થઈને આવી ગયા હતા. જો અવારમાં ફોન અડી પડ્યા, મસ્ત નહીં આવી ગયા હતા. ઠંડા પાણીએ ધૂતો ન બાજરીનો રોટલો દૂધ ખાઈએ નાસ્તામાં. જો બને જ છે, પણ મમ્મી બનાવશે બાજરીનો રોટલો દૂધ ખાઈએ. પછી મળીએ તમને. ચાલો જો મિત્રો, આપણો વ્લોગ ચાલે. આપણો વ્લોગ જોવો. તો મિત્રો, અમે ક્યારના બોલિંગ કરતા હતા. આજ તો પગની હાલત ખરાબ થઈ, કારણ કે બોલિંગ જ નથી થતી. આમ પગ ભરાઈ ગયા હતા, બહુ જ ભરાઈ ગયા હતા, ખતરનાક. અને કાલે મારો ટ્રાયલ છે. હું તો યાર આવી રીતે બોલિંગ કરશું તો શું થશે ટ્રાયલમાં. એટલે કાલ સવારે હે ને રનિંગ માટે જશું, પણ લેગ વર્કઆઉટ નહીં કરશું, કારણ કે હું લેગ વર્કઆઉટ બહુ કરું છું ને એટલા માટે. પછી બોલિંગમાં જઈશું શું થશે. કાલ ટ્રાયલ આપવા જવાનું અમદાવાદ, ત્યાંનો વ્લોગ બનાવશું. હા, એટલે કાલ મજા આવતી. તો ગાઈસ, આપણે જમવાનું બની દીધું અને ખીચડી બની હતી જમવામાં તો વઘારેલી. અને હજુ આપણે લેસન કરવાનું પણ બાકી. આજ તો ટ્યુશનનું લેસન આપ્યું છે, એ પૂરું કરીને જ જવું પડશે, નહીંતર માર પડશે ભાઈ. ચાલો તો હવે જમીને પછી કુંતાજીનું જોતાં જોતાં જ આપણે તો જમવાનું નિયમ છે. હવે નિયમ થઈ ગયો પણ મળીએ. તો ભાઈ આપણે ક્યારના લેસન કરતા હતા અને લેસન તો પૂરું થઈ ગયું છે. ક્યારનો હું 2 કલાકનો લેસન કરતો હતો ત્યારે પૂરું થયું. બહુ જ લેસન આપ્યું હતું, પણ હવે જમી તો લીધું હતું 2 કલાક પહેલાં, પણ ભૂખ લાગી ગઈ એટલે હવે કંઈક દૂધને બિસ્કિટ ખાઈએ. જો દૂધને બિસ્કિટ ખાઈએ પછી ટ્યુશન જવાનું. હવે 1.5 કલાક પછી એટલે ટ્યુશન જશું. તો હેલો મિત્રો, આપણો એક બીજો પણ વિડીયો 10K થઈ ગયો, અને એના માટે થેન્ક યુ સો મચ ગાઈસ. 10K વ્યૂઝ કરાવવા ઇન્સ્ટાગ્રામ રીલ ઉપર. હવે આપણે ટ્યુશન જઈશું. મિત્રો ટ્યુશન આવી ગયા હતા. જો ટેસ્ટ આપી એટલે વાંચવાનું થાય છે. આ બધા વાંચવામાં લાગે એકદમ સિરિયસ થઈ. જો આ એટલે કઈ સિરિયસ પ્રોપર અમારે સિરિયસ થયા એમાં રાત્રે સિરિયસ થવું પડે. નકર ભાઈ લેસન આપે આપણાથી ના થાય. લેસન તો હવે મળીએ ટ્યુશનથી છૂટી બાય કરી દો. ત્રણ પ્રશ્નો બાકી રહી ગયા. સ્ટેજ એક પ્રશ્નની 5 સ્કેલ કરવાની, એટલે 3 પ્રશ્નની છે 15 સ્કેલ, અને 3 વાર લખવાનું બાકી તો એ હિસાબે 3 સ્કેલ. પણ એમ નહીં કોની બીજું આ બધી તારી ડિટેલમાં વાત કહેવાની મેં થોડી કીધું. ચઈ લીધું હવે તો આવશે. જેવું તો બોલ ખાલી પૂછતો હતો કેવું હોય આમની ભણે ના કરી મજા પડે નહીં કે કંઈ. આ તો કે એકદમ ડિટેલ આપવા મળે. ના ચડે મિત્રો વાત તો વહેલા છૂટી ગયા, મજા આવી. ટેસ્ટ બેસ્ટ આપી. જો
નહીં. આને બધી ડિટેલ કહી દીધી અમે કીધું નતું તોય. હા બાય બાય. મળીએ હવે ઘરે. તો મિત્રો આપણે ઘરે આવી ગયા હતા ને ઘરેથી હવે ડાયરેક્ટ ધાબા પર આવ્યા હતા વિડીયો અપલોડ કરવા મૂકવા. જો ધાબા પરનું વાતાવરણ. હવે વિડીયો અપલોડ કરી નીચે જઈએ ઘડીક રહીને. આ જો કાળુભા આપણા કેમેરામેન ક્યાં છે દેખાય? એ આપણા કેમેરામેન તો પતંગ પકડે. ચાલો મિત્રો આપણે થોડા કામથી બજારમાં ગયા હતા અને હવે આવી ગયા. હવે ફોન ચાર્જિંગ મૂકી બીઓ કરીએ. અને મારા બેન એમને આવ્યા હતા ને ખાલી એમ જ 2 દિવસ માટે રહેવા, એટલે બજારમાં ગયા હતા હું જીજાજી બી. તો મિત્રો હવે આપણે બજારમાં જઈએ. જો અને જો અમારો ભણો છે. હાય કર બેન. કેમ છો બધા? જુઓ મિત્રો અમે આવી ગયા હતા બજારમાં આધાર કાર્ડની ઝેરોક્સ કોપી કરાવવા માટે. જો કરાવી નાખી. મિત્રો બજારમાં ગયા હતા ઝેરોક્સ કરાવવા કોપી આધાર કાર્ડની. અને હવે આપણા પાસપોર્ટ સાઇઝ ફોટા હોજશું મળ્યો તો ઠીક છે, બાકી નકર પાછું બજારમાં જવું પડશે. જો ભાઈ હવે આ બધી ફાઇલોમાં ચેક કરવું પડશે ફોટા હશે કે નહીં. વાર લાગશે. આમ જ હશે ફોટા તો મિત્રો ફોટા તો મળ્યા નહીં. હવે ફોટા કઢાવવા જવું પડશે. નવા ફોટા કઢાવવા જવું પડશે. આ મૂકીને પહેલાં સરખું ઠેકાણે મૂકીને આપણે જઈએ ફોટા કઢાવવા. અને કાલે ટ્રાયલ આપવાનું છે ને એટલા માટે બધું કરું. ઝેરોક્સ ને બેરોક્સ બધું કરાવવાનું હોય ને આમાં મૂકી દઈએ. જો બેગમાં એક ફ્રેન્ડ પણ આવવાનો છે, એની જોડે તમને મીટઅપ કરાવું. હો કાલ તમને મસ્ત મજા આવશે બ્લોગ જોવાની, કારણ કે હું ટ્રાયલ આપવા જાઉં ને ત્યાંનો બ્લોગ બનાવીશ અને એક ફ્રેન્ડ સિંગ સાથે મીટઅપ પણ કરાવીશ. તો મિત્રો જો બજારમાંથી ફોટાની ઝેરોક્સ કોપી કઢાવીને આવી ગયા હતા. ઉપર ક્યાં ગયા ફોટા આવી રહ્યા. અને યાર એ દુકાનવાળાએ ફોટો કોપીવાળાએ ના ફોટો પાસપોર્ટ સાઇઝ નીકાળવા ગયો ને તો નોટ જરાક ફાટેલી હતી ને એટલા મન કે જા ઘરેથી બીજી લીધા. યાર હું તો બીજી નથી અને જરાક જ ફાટેલી હતી, બીજું કંઈ નહોતું. એટલા માટે હું ઘરે પાછો આવ્યો હતો નોટ લેવાને, બદલીને પાછો ગયો. કંઈ યાર હવે ઇન્સાનિયત નામની વસ્તુ જ નહીં રહી યાર. ચાલો હવે જમવાનું છે, જમીને તમને મળું. તો મિત્રો અત્યારે મારા ફ્રેન્ડનો ફોન કર્યો હતો જે મારે એટલે ટ્રાયલ આપવા આવવાનો હતો. એ તો કે મેં આધાર કાર્ડની ઝેરોક્સ નહીં કરાવી તો મારે એને કરાવવા જવું પડે. હવે જઈએ ઇસ્કોને ઝેરોક્સ કરાવવા. તો મિત્રો આપણે અહીંયા આવી જતા ઇસ્કોને ઝેરોક્સ કરાવવા માટે. તો મિત્રો આપણે ઝેરોક્સ કરાવીને પાછા વળી ગયા હતા ફ્રેન્ડની. ભાઈ અત્યારે આ બહુ ઠંડી છે અને અત્યારે આવી ઠંડી છે તો સવારે જશું ત્યાં કેવી ઠંડી લાગશે એ પણ સાધનમાં. તો મિત્રો આપણે જમીને મસ્ત આવી ગયા હતા. હવે આજે આપણો આજનો વ્લોગ અહીંયા જ ખતમ કરવો પડશે, કારણ કે હજુ વિડીયોની એડિટિંગ કરવાની છે અને સવારે વહેલું ઊંઘી જવાનું છે. અને ચણ્યા પણ બાફીને પલાળીને મૂકવા પડશે. પછી સવારે બાફીને ખાઈને તરત નીકળી જશું આપણે અમદાવાદ બાજુ. અહીંથી કેટલું લગભગ ખબર 44 કિલોમીટર, એટલે 1 કલાકનો રસ્તો છે, 1.5 કલાકનો. એટલે ભાઈ સવારમાં 1.5 કલાકનો રસ્તો, એ પાછા ઠંડીમાં બહુ અઘરું પડવાનું છે. ને એક મિત્ર આવવાનો છે અને હવે તો આમ વહેલું ઊંઘી જવું પડશે ને. તો ચાલો આજનો બ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ. કાલ મળીએ. બાય.